નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. આજના સેશનની શરૂઆત કરીએ એ પહેલા એક નાની એવી પરંતુ મુખ્ય વાત કરીએ. વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કે એક પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન, કારણ કે સાયન્સની અંદર મુખ્ય રીતે એવું અલગ પ્રકારનું જ્ઞાન જે છે એ દર્શાવવામાં આવે છે કે જેના દ્વારા ગતિ અને પ્રગતિ જોવા મળે છે, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ આપણા એજ્યુકેશન ફિલ્ડની અંદર અને ખાસ કરી અને તમે સૌ જ્યારે શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે તમારે તમારા વિદ્યાર્થીઓના દિલો દિમાગ સુધી પહોંચવાનું છે, એના તમારે મનનો અભ્યાસ કરવાનો છે. તો ખાસ કરી અને વ્યક્તિના અને વિદ્યાર્થીઓના મનનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે મનોવિજ્ઞાન, જેને આપણે સાયકોલોજી કહીએ છીએ. આપણી બીએડ અને પીટીસી કોલેજો અંતર્ગત તમે જ્યારે શિક્ષક બનવાની ટ્રેનિંગ લઈ રહ્યા છો ત્યારે તમારે સૌએ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો મુખ્ય તત્વ માનવામાં આવે છે, કારણ કે આપણો જે શિક્ષકનો એક પ્રકારનો વ્યવસાય છે એ જીવંત છે. આપણે લાઈવ રહેવાનું છે વિદ્યાર્થીઓ સાથે. એટલા માટે તમારે બીએડ સેમેસ્ટર 1 ની અંદર PE1 સબ્જેક્ટ આવે છે. આપણે આની પહેલા જ્યારે ઇન્ટ્રોમાં વાત કરી ત્યારે મેં તમને કહેલું હતું કે તમારે 2 કોમન પેપર આવશે, PE1 અને PE2, જે 70 માર્ક્સની યુનિવર્સિટીની એક્ઝામ જે છે એ જોવા મળશે. તો મુખ્ય રીતે આજે આપણે શરૂઆત કરીએ PE1 ની. PE1 નું નામ છે અધ્યેતાનું મનોવિજ્ઞાન, સાયકોલોજી ઓફ લર્નર. અધ્યેતાઓ વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ પ્લસમાં લર્નર, આ બધા જ જે શબ્દો છે એ સમાનાર્થી શબ્દો છે, એક પ્રકારના સિમિલર વર્ડ છે કે જે ખાસ કરી અને આપણે આપણા વિદ્યાર્થીઓ માટે વાપરીએ છીએ. તો મુખ્ય વિષયનું પહેલા તો આપણે નામ સમજીએ. અધ્યેતાનું મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી ઓફ લર્નર. અધ્યેતા ઇન ધ સેન્સ આપણા સ્ટુડન્ટ, આપણા જે વિદ્યાર્થીઓ છે એનું મનોવિજ્ઞાન એટલે PE1, એના માટેનું સાયકોલોજી. મેં જેમ હમણાં તમને શરૂઆતમાં વાત કરી તેમ આપણે સૌએ આપણા વિદ્યાર્થીઓ સાથે ડેઈલી રૂટીનમાં એક જીવંત કામ કરવાનું છે. તો જીવંત કામ કરવા માટે આપણે તેના દિલો દિમાગનો, વર્તન તરહનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને. હા કે ના? બરાબર. તો આપણે એના મન અને મસ્તિષ્કનો અભ્યાસ કરવાનો થાય, એના વાણી વર્તનનો અભ્યાસ કરવાનો થાય, અને એ બધા જ અભ્યાસનું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન છે, જેમાં મુખ્ય રીતે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના દિલો દિમાગનું, વર્તન પરિવર્તનનું અભ્યાસ કરવામાં આવે છે. PE1 ની અંદર આપણે મુખ્ય રીતે આપણા જે અધ્યેતાઓ છે, આપણા જે વિદ્યાર્થીઓ છે, લેક્ચર દરમિયાન, લેક્ચરની બારે, શાળાકીય પ્રવૃત્તિઓમાં અને શૈક્ષણિક બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ કરવાનો છે. હવે અભ્યાસ કરવા માટે આપણને હેલ્પફુલ થતું એક વિષય વસ્તુ, એક સબ્જેક્ટ એટલે આપણો PE1, જેનું નામ છે અધ્યેતાઓનું મનોવિજ્ઞાન, જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ જે અધ્યેતાઓનું મનોવિજ્ઞાન છે એ આપણે વિષયની અંદર અભ્યાસક્રમ સિલેબસ જોઈએ તો મુખ્ય 4 યુનિટ છે, 4 એકમ આપવામાં આવેલા છે. 4 યુનિટની અંદર અલગ અલગ રીતે મનોવિજ્ઞાનનું એજ્યુકેશનની અંદર મહત્વ, આપણા વિદ્યાર્થીઓ અને આપણા વચ્ચે સાયકોલોજી કઈ રીતે પ્રભાવ પાડે છે, એ 4 યુનિટની અંદર આપણે અલગ અલગ રીતે જોશું.
આજે સૌ પ્રથમ શરૂઆત કરવી છે યુનિટ 1 એકમ 1, જેનું નામ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન તથા વૃદ્ધિ અને વિકાસ. જો જે પ્રકારનું આપણા એકમનું યુનિટનું નામ છે એ પ્રકારે જ એની અંદર કાર્ય જોવા મળે છે. પહેલા તો નામને સમજીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન છે પ્લસમાં શિક્ષણની દ્રષ્ટિએ મેં જેમ હમણાં જ તમને વાત કરી, આપણા એજ્યુકેશન ફિલ્ડની અંદર શિક્ષણની અંદર મનોવિજ્ઞાન શું છે મુખ્ય રીતે એ આપણે યુનિટ 1 ની અંદર જોવાનું છે. પ્લસમાં વૃદ્ધિ અને વિકાસ જોવાનો છે. વૃદ્ધિ થાય એ પ્રમાણે વિકાસ કમ્પલસરી જરૂરી છે. સાયકોલોજીની અંદર કહેવામાં આવ્યું છે કે મુખ્ય રીતે વૃદ્ધિ ઇન ધ સેન્સ કે વધ્યા જવું. આપણા જે કોઈ વિદ્યાર્થીઓ છે એ શારીરિક રીતે બાહ્ય સ્ટ્રક્ચરમાં વધે છે, પરંતુ માનસિક તેની બુદ્ધિ એનો પણ વિકાસ થવો જરૂરી છે. એટલે વૃદ્ધિ અને વિકાસ ખાસ કરી અને મનોવિજ્ઞાનનો ટોપિક છે. આપણે યુનિટ 1 ની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્લસમાં વૃદ્ધિ અને વિકાસ જે છે જોવાનો છે. આજે શરૂઆત કરીએ યુનિટ 1 1.1 એકમ 1 ની અંદર 1.1. આજે ટોપિક પોઈન્ટ આપણે શરૂ કરવો છે, જેનું નામ છે મનોવિજ્ઞાન, સંકલ્પના, અર્થ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. જો મિત્રો ખાસ કરી અને જે પ્રકારે નામ છે એનું મિનિંગ તમારે સમજવાનું. આમ પણ સાયકોલોજીની અંદર અને આપણા શિક્ષણ જગતમાં તમે મુખ્ય રીતે કોઈ નામ કે ટોપિકને સમજી જશો એટલે તમને અંદરનું જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ, એ આસાનીથી ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. તો 1.1 કહે છે મનોવિજ્ઞાનની સંકલ્પના, અર્થ અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. સૌ પ્રથમ તો મનોવિજ્ઞાન શું છે? મનોવિજ્ઞાનની મૂળમાં આપણે અર્થ, સંકલ્પના જોવાની છે. જે લોકોને 11-12 ની અંદર પ્લસમાં ગ્રેજ્યુએશન કે માસ્ટરની અંદર સાયકોલોજી સબ્જેક્ટ હોય એ આ બધા શબ્દોથી અને આ બધા ટોપિકથી પરિચિત હશે. પણ જે લોકોને મનોવિજ્ઞાન વિષય ક્યારેય ભણવામાં આવ્યો નહીં હોય તે લોકો માટે આ બધા જે ટોપિક છે, જે શબ્દો છે, જે વાક્યો છે, એના તમારે સૌ પહેલા અર્થ સમજી લેવાના થાય. એટલે લેક્ચર અટેન્ડ કરતા કરતા એક એવી નાની એવી સલાહ છે કે સાથે તમે પેન્સિલ રાખો અથવા હાઇલાઇટર રાખો. આપણે ટોપિક વાઇઝ જે મેઇન પોઈન્ટ છે એ તમે હાઇલાઇટ કરતા જાઓ, એટલે એક્ઝામ વખતે તમારે એ જ પ્રિપેર કરવાનું રહે. બરાબર? પ્રસ્તાવના જોઈએ તો કેળવણી એ માનવ વિકાસની આજીવન ચાલતી પ્રક્રિયા છે. માનવ વિકાસ માટે કેળવણી ખૂબ જ જરૂરી છે. મનુષ્યનો, વ્યક્તિનો અને વિદ્યાર્થીઓનો વિકાસ કરવો હોય, એક પ્રકારે એની પ્રોગ્રેસ કરવી હોય તો એમાં ખાસ કરી અને કેળવણી ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગ, તાલીમ જેને આપણે કહીએ છીએ. તમે સૌ પણ તાલીમાર્થી છો, કારણ કે તમે શિક્ષક બનવાની ટ્રેનિંગ અત્યારે લો છો. તો એ ખાસ કરી અને રોજિંદા જીવનની અંદર પણ વાક્ય જે છે જોવા મળે. દરરોજે દરરોજ સામાન્ય જીવનમાં આપણે સૌ કંઈક ને કંઈક શીખીએ છીએ. એ આપણી કેળવણી છે. કેળવણી દ્વારા વ્યક્તિના ઈષ્ટમાં પરિવર્તન જોવા મળે છે. વ્યક્તિના અને વિદ્યાર્થીઓના જે ઈષ્ટ તત્વો હોય છે એમાં પરિવર્તન જોવા મળે છે. સેના દ્વારા, ટ્રેનિંગ દ્વારા. ઈષ્ટ તત્વો એટલે શું? ઈષ્ટ તત્વ ઇન ધ સેન્સ કે મૂળ તત્વો. આપણે કેમ કહીએ છીએ ઈષ્ટદેવ અને ઈષ્ટદેવીઓ, એ રીતે મૂળમાં વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના જે મૂળમાં ઈષ્ટ તત્વો છે
એમાં પરિવર્તન લાવવા માટે કેળવણી ખૂબ જ જરૂરી છે. હવે જો સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજી તો ત્યાં સુધી કહે છે કે પરિવર્તન ખૂબ જરૂરી છે, પરંતુ પરિવર્તનના મુખ્ય બે પ્રકાર છે. પરિવર્તન બે પ્રકારે જોવા મળે: ઈચ્છનીય પરિવર્તન અને અનિચ્છનીય પરિવર્તન, સારું પરિવર્તન અને ખરાબ પરિવર્તન, જેને આપણે હકારાત્મક અને નકારાત્મક કહીએ છીએ. તો સામાન્ય રીતે જીવનની અંદર પરિવર્તન હકારાત્મક હોવું જોઈએ. જો નકારાત્મક પરિવર્તન જોવા મળે તો લાઈફની અધોગતિ નિશ્ચિત થાય છે. તો મનોવિજ્ઞાનની અંદર આપણે મુખ્ય રીતે પરિવર્તન જરૂરી છે, પરંતુ સાતત્યપૂર્ણ પરિવર્તન જરૂરી છે. અલગ અલગ આપણને મનોવિજ્ઞાનીઓના મંતવ્યો આપેલા છે. બાળક જન્મથી માંડીને મૃત્યુ સુધી સતત ને સતત પ્રક્રિયા અને પરિવર્તન કરતો રહે છે. જન્મ થાય નવજાત શિશુનો ત્યારથી મૃત્યુ પર્યંત તેના જીવનની અંદર તેના પોતામાં પરિવર્તન જોવા મળે છે, પરંતુ એ પરિવર્તન હકારાત્મક હોય એ ખૂબ જ જરૂરી બાબત છે. તો મનોવિજ્ઞાન આ જ વાત ઉપર ધ્યાન ખેંચે છે કે આપણા વિદ્યાર્થીઓમાં જે પરિવર્તન થાય એ મુખ્ય રીતે હકારાત્મક હોવું જોઈએ. પ્રસ્તાવના જોયા બાદ આપણે મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના જોઈએ. સાયકોલોજીની અંદર મુખ્ય રીતે અર્થ અને ડેફિનેશન એક પ્રકારના. સાયકોલોજી શબ્દ જે છે એ સાયકો શબ્દ પરથી બનેલો છે. સાયકો અને લોગોસ શબ્દના મિશ્રણ પરથી સાયકોલોજી શબ્દ બનેલો છે. લેટિન ભાષાનો શબ્દ છે. તેનો આપણે અર્થ જોઈએ તો આત્મા અને તેને લગતું શાસ્ત્ર એટલે સાયકોલોજી પ્લસમાં મનોવિજ્ઞાન. વ્યક્તિની આત્મા અને એના વર્તનમાં જે કોઈ પરિવર્તન જોવા મળે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. બરાબર. મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ જે કોઈ મનોવૈજ્ઞાનિકો થયેલા છે એમણે પરિભાષાઓ આપેલી છે, વ્યાખ્યાઓ, ડેફિનેશન આપેલી છે, પરંતુ બધી ડેફિનેશન યાદ રાખવાનું જરૂરી નથી. જે શોર્ટ અને સિમ્પલ હોય એ તમે યાદ રાખી શકો. જેમ કે ખાસ કરી અને મનોવિજ્ઞાન એટલે વ્યક્તિ અને વિદ્યાર્થીઓના વર્તનમાં જે પરિવર્તન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના વર્તનમાં જે સમયાંતરે પરિવર્તન જોવા મળે તેનો અભ્યાસ કરે છે આ શાસ્ત્ર, તેને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. કે ભાઈ જે પરિવર્તન થયું એ પરિવર્તન કેમ થયું, કેટલા માટે થયું, કેટલે અંશે થયું, એ શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની સંકલ્પના જોવા માટે આપણે અલગ અલગ પોઈન્ટ વાઇઝ આપણે જોઈએ. મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે. પહેલા પોઈન્ટમાં શું કહે છે? મનોવિજ્ઞાન શું છે? તો સાયકોલોજી મુખ્ય રીતે એક પ્રકારે આત્માનું વિજ્ઞાન છે. આત્મા ઇન ધ સેન્સ કે જેટલા જેટલા આપણે સજીવો છીએ એ બધા સજીવોની આત્મા છે. એ આત્માનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. એટલે સંકલ્પનાની અંદર આપણે જોઈએ છીએ કે પહેલો જ પોઈન્ટ છે મનોવિજ્ઞાન આત્માનો અભ્યાસ કરે છે, આત્માનું વિજ્ઞાન છે એક પ્રકારે. બીજો પોઈન્ટ જોઈએ તો મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે. બધા જ જે સજીવો છે એ બધા સજીવોની અંદર મન રહેલું છે, હૃદય, હાર્ટ. તો હૃદય જે છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. સંકલ્પનામાં એ પણ કહે છે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે. હવે તાલીમાર્થીઓ શબ્દ સમજજો. ચેતના, ચેતના ઇન ધ સેન્સ કે સજીવતા, જીવંતતા, જેને ચેતના કહેવામાં આવે છે. આપણે ત્યાં મુખ્ય રીતે વિજ્ઞાનની અંદર પણ સજીવો અને નિર્જીવો, સજીવ અવસ્થા એટલે જે ચેતન અવસ્થા છે, એટલે કે જે જીવંત છે. તો આ રીતે મનોવિજ્ઞાન ચેતનાનો અભ્યાસ કરે છે.
આપણી જે કોઈ ઈચ્છાઓ આકાંક્ષાઓ જે છે એ ચેતન સ્વરૂપે જોવા મળે છે. એ ચેતનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. ચોથો પોઈન્ટ જોઈએ તો મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. આપણે સૌ પહેલા આ વાત કરી, મનોવિજ્ઞાન મુખ્ય શું કરે છે તો કે વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના વર્તનમાં જે કોઈ પરિવર્તન નોંધાય એનો અભ્યાસ કરે છે, એને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. ખાસ કરી અને વર્તનોની અંદર બિહેવિયરમાં ચેન્જીસ જોવા મળે. એ જે કોઈ ચેન્જીસ છે, જે પરિવર્તન છે, એ શા માટે થયા, કેમ થયા, કેવી રીતે થયા, એ થવા પાછળના મુખ્ય કારણો કયા, એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. એના પછી કહે છે મનોવિજ્ઞાન એ મુખ્ય અનુભવોનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન મુખ્ય અનુભવોનું વિજ્ઞાન છે. જેમ જેમ અનુભવો થતા જાય છે તેમ તેમ મનોવિજ્ઞાન જે છે એના તથ્યો દ્રઢ બનતા જાય છે. તો એ મનોવિજ્ઞાનની સંકલ્પનાઓ છે. આપણે આ પોઈન્ટ થ્રુ મનોવિજ્ઞાનની સંકલ્પના જોઈ. હવે અર્થની અંદર મુખ્ય રીતે મનોવિજ્ઞાનની અલગ અલગ ડેફિનેશન, વ્યાખ્યાઓ જોઈ લઈએ. મનોવિજ્ઞાન માનવ વ્યવહાર અને માનવ સંબંધોનું અધ્યયન છે. મનોવિજ્ઞાન શું છે તો કે માનવ વ્યવહાર પ્લસમાં માનવ સંબંધો એનું અધ્યયન કરનારું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન છે. આ રીતે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોની તમને અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. તેમાંથી એક કે બે વ્યાખ્યાઓ આપણે યાદ રાખવી ખરી. તો આ રીતે તમારા સૌના માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે મનોવિજ્ઞાન મુખ્ય શું છે, સાયકોલોજી મુખ્ય કઈ વસ્તુ છે. ડન. તો હવે આપણે આગળ વધીએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના. મનોવિજ્ઞાન જોઈ લીધું. હવે આપણે આપણા ફિલ્ડની અધ્યયન કાર્ય, શિક્ષણ કાર્યની વાત કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાન નો અર્થ અને તેની સંકલ્પના. મનોવિજ્ઞાન તો ખરું જ, પરંતુ કેવું મનોવિજ્ઞાન? એવું મનોવિજ્ઞાન કે જેમાં શિક્ષણ ખૂબ જરૂરી છે. એટલા માટે જ કહ્યું કે શૈક્ષણિક મનોવિજ્ઞાન. આપણે આપણા વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં જે ટ્રેનિંગ આપવાની છે, એ ટ્રેનિંગ કોને કઈ રીતે, કેમ આપવી, શા માટે આપવી, એ બધા જ ક્વેશ્ચનનો આન્સર એટલે સાયકોલોજી અને ચાઇલ્ડ સાયકોલોજી, જેને કહેવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન. બરાબર. તો આપણે જોઈએ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ અને સંકલ્પના. શાળામાં અને શાળા બહાર દરેક વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ અનુભવોમાંથી કંઈક ને કંઈક શીખે છે. શાળાઓની અંદર, શાળાની બહાર જે રોજિંદા જીવનમાં અલગ અલગ અનુભવો થાય છે, એ અનુભવોના આધારે કંઈક ને કંઈક શીખે છે. એ શીખે છે પ્લસમાં માનવીના અનુભવોનું વર્તન અને પરિવર્તનનો અભ્યાસ થાય છે, જેને શૈક્ષણિક મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. આપણા વિદ્યાર્થીઓ શીખે છે, ત્યારબાદ એના વર્તનમાં જે કંઈ પરિવર્તન જોવા મળે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન. બરાબર. સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકની વાત છે. સ્કિનરના મંતવ્ય અનુસાર શૈક્ષણિક પરિસ્થિતિમાં શૈક્ષણિક અનુભવો અને વર્તનના સંદર્ભમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના નિષ્કર્ષોનો વિનિયોગ કરે છે. શૈક્ષણિક અનુભવો થાય, એ અનુભવો થયા બાદ એના વર્તનમાં જે કંઈ પરિવર્તન જોવા મળે એ નોંધવામાં આવે. નોટ ડાઉન કર્યા બાદ તેના નિષ્કર્ષો તારવવામાં આવે. તેને કહેવામાં આવે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. સ્કિનર નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે મુખ્ય રીતે આ શૈક્ષણિક મનોવિજ્ઞાન ક્ષેત્રે ઘણું બધું રિસર્ચ કર્યું છે અને એના ફળ સ્વરૂપે આપણને આ નવો તદ્દન ટોપિક એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ પ્રાપ્ત થયો છે. આપણા શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવા છે ત્યારે આ ટોપિક અને આ સબ્જેક્ટ ખૂબ જ જરૂરી છે. કારણ કે આના દ્વારા જ આપણે વિદ્યાર્થીઓના
દિલો દિમાગ સુધી પહોંચી શકશું. અને મિત્રો ખાસ કરી અને દિલો દિમાગ સુધી પહોંચ્યા બાદ જ આપણે તેને કેળવણી આપી શકીએ, એને તાલીમ આપી શકીએ. એટલા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન ખૂબ જ જરૂરી છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્ય રીતે સામાજિક પ્રક્રિયામાંથી પરિમાર્જિત અને પ્રેરિત માનવ વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્ય શું છે? તો કે માનવ પ્રક્રિયામાંથી પરિમાર્જિત જે કોઈ કાર્યક્ષેત્ર જોવા મળે છે, પરિમાર્જિત ઇન ધ સેન્સ કે જે પરિવર્તન થાય છે એ બાદનું વર્તન, એને પરિમાર્જિત કહેવામાં આવે છે. એ પરિમાર્જિતનું વર્તન જે છે એને નોંધે અને નોંધ રાખ્યા બાદ તેનો અભ્યાસ કરે, એને શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે. તો આ રીતે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અર્થ અને તેની સંકલ્પના એ તમારા માઇન્ડની અંદર મુખ્ય રીતે ક્લિયર રાખજો. ડન. આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. હવે તાલીમાર્થીઓ સ્વાભાવિક રીતે આપણે સૌપ્રથમ મનોવિજ્ઞાન જોયું, એનો અર્થ સંકલ્પના મહત્વ જોયા, ત્યારબાદ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન જોયું, એની અર્થ સંકલ્પના કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્ર ઇન ધ સેન્સ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે એ કયા કયા પાસાઓને સ્પર્શ કરે છે, એટલે કે એના કાર્યમાં કયા કયા મુખ્ય ક્ષેત્રો જોવા મળે છે, એને કહેવાય શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. તો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર મુખ્ય 6 પોઈન્ટની અંદર, 6 ક્ષેત્રોની અંદર વિભાજિત થયેલું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું કાર્યક્ષેત્ર અધ્યેતા. અધ્યેતા ઇન ધ સેન્સ કે લર્નર એટલે સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ. શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર મુખ્ય પહેલું જ જો કાર્યક્ષેત્ર હોય તો એ લર્નર છે, અધ્યેતાઓ છે. આપણી ભાષામાં વિદ્યાર્થીઓ છે. કારણ કે આપણે જે શિક્ષણ આપવાનું છે એ વિદ્યાર્થીઓ એની શારીરિક, માનસિક, શૈક્ષણિક, સામાજિક, વૈશ્વિક આ બધી પરિસ્થિતિઓ અસર કરે છે. તેમાં તો કે એના અભ્યાસ પર. એટલે અધ્યેતા જે છે એ મુખ્ય અને પહેલું કાર્યક્ષેત્ર છે. જો અધ્યેતાઓ હશે તો જ આપણે તેના પર રિસર્ચ કરી શકશું અને તો જ આપણે આપણું અધ્યાપન કાર્ય જે છે એ સારી રીતે કરી શકશું. એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર મુખ્ય પહેલું જ જો કાર્યક્ષેત્ર હોય તો એ લર્નર છે. જેવા લર્નર છે, અધ્યેતાઓ છે, એ પ્રકારે જ આપણે એ લોકોને ટ્રેનિંગ આપવાની છે. જેવા વિદ્યાર્થીઓ હોય એ પ્રકારે જ આપણે તેને શીખવવાનું થાય. એ પહેલું કાર્યક્ષેત્ર છે. બીજું કાર્યક્ષેત્ર ટીચર એટલે કે શિક્ષક, શીખવનાર વ્યક્તિ. શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર બીજા નંબરે ટીચર આવે છે. આપણને જો ઘણા બધાને એવું હોય, દિલો દિમાગમાં આપણે એમ કહીએ ને કે એવી અફવાઓ ભરેલી હોય, ટીચર મેઇન છે. પરંતુ તાલીમાર્થીઓ શિક્ષક મુખ્ય નથી, વિદ્યાર્થીઓ મુખ્ય છે. સ્વાભાવિક રીતે આપણે વાત કરીએ તો જો વિદ્યાર્થીઓ હશે તો જ આપણે તેને ભણાવશું ને, અને તો જ આપણને કોઈક સર કે મેડમ કહેવા વાળું હશે. વિદ્યાર્થીઓ જ ન હોય તો નથિંગ. એટલે બીજા કાર્યક્ષેત્રની અંદર લર્નર, ટીચર એટલે કે શિક્ષક મહત્વનો છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જે કોઈ શીખવવાની બાબત છે એ શિક્ષક પર આધારિત છે. તમે લોકો ભાવિ શિક્ષકો છો એટલે યુનિવર્સિટી તમારી પાસે અપેક્ષા રાખે છે કે તમે આ વસ્તુ ભણો અને ભણી અને તમે પચાવો. પચાવો ઇન ધ સેન્સ કે તમે આત્મસાત કરી લો કે તમે જે શિક્ષકો બનશો ત્યારે તમને સૌને આ શૈક્ષણિક મનોવિજ્ઞાન શું છે ખ્યાલ હોવો જોઈએ. શિક્ષક પોતાના પક્ષે વર્ગને સ્વર્ગ બનાવી શકે છે. આપણે આની પહેલા પણ વાત થઈ છે. વર્ગ એટલે કે આપણો ક્લાસરૂમ, સ્વર્ગ એટલે ગમતી જગ્યા. તો આપણા વિદ્યાર્થીઓ ને આપણો ક્લાસરૂમ, આપણો તાસ કે આપણો લેક્ચર એ ગમવો જોઈએ.
એ કોના પર ડિપેન્ડેન્ટ છે? શિક્ષક પર ડિપેન્ડેન્ટ છે. એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું બીજું કાર્યક્ષેત્ર શિક્ષક છે. ત્રીજું કાર્યક્ષેત્ર અધ્યયન અનુભવો. અધ્યયન અનુભવો ઇન ધ સેન્સ કે આપણે જે કોઈ શીખીએ છીએ, લર્નિંગ એક્સપિરિયન્સ, જેમ જેમ તમે ભણાવતા જાઓ એમ એમ તમને અનુભવો થતા જાય. અને આમ પણ આપણે કહીએ છીએ ને કે અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. જેવો અનુભવ થાય એ પ્રમાણે શિક્ષકને ખબર પડે કે મારી ભૂલ શું હતી, મારે ક્યાં સુધારવાની જરૂર છે. એટલે લર્નિંગ એક્સપિરિયન્સ બહુ મહત્વના છે. તો ત્રીજું કાર્યક્ષેત્ર શૈક્ષણિક અનુભવો. અનુભવોના આધારે તમે તમારો લેક્ચર સુધારી શકો અને પ્લસમાં અનુભવોને આધારે બગાડી પણ શકો. ડન. ચોથું કાર્યક્ષેત્ર અધ્યયન પ્રક્રિયા. અધ્યયન પ્રક્રિયા ઇન ધ સેન્સ કે ભણાવવાની ટેકનિક. તમે જે પદ્ધતિથી ભણાવો છો, તમારી જે કોઈ પ્રોસેસ છે, એ પ્રોસેસમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન ખૂબ ઇન્વોલ્વ છે. કારણ કે આપણી ભણાવવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ? આપણે બીએડ અને પીટીસીમાં કહેવામાં આવે છે બાળભોગ્ય શૈલીમાં ભણાવવું. બાળભોગ્ય શૈલી એટલે મિત્રો બાળકોને ભોગ્ય રીતે, બાળકોને પરવડે, ગમે, સમજે એવી શૈલીમાં ભણાવવું. શિક્ષકે શિક્ષકની મહાનતા દર્શાવવાની નથી, પરંતુ રિઝલ્ટ જોવાનું છે. એટલે બાળકોને સમજાય એ ખૂબ જ જરૂરી છે. તમે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરો કે જેના દ્વારા ઇઝી વેમાં તમે વિદ્યાર્થીઓને શીખવી શકો. એટલે ચોથા કાર્યક્ષેત્રની અંદર અધ્યયન પ્રક્રિયા ખૂબ મહત્વની છે. પાંચમું કાર્યક્ષેત્ર અધ્યયન પરિસ્થિતિ. એટમોસ્ફિયર, વાતાવરણ. પરિસ્થિતિ ઘણી મહત્વની છે. તમે જ્યાં લેક્ચર લો છો એમાં તમારા દિલો દિમાગની પરિસ્થિતિ, વાતાવરણની પરિસ્થિતિ, વિદ્યાર્થીઓના દિલો દિમાગની પરિસ્થિતિ, આ બધું જ પાસાઓ જે છે એ સ્પર્શે છે. એટલે પરિસ્થિતિ મુખ્ય છે. સારી એવી પરિસ્થિતિમાં અને યોગ્ય રીતે વિદ્યાર્થીઓનું પહેલા તો માઇન્ડ સેટ કરવું પડે. સ્ટુડન્ટનું માઇન્ડ સેટ થઈ જાય એ બાદ તમે શીખવો, એ મુખ્ય કાર્યક્ષેત્ર છે. અને છઠ્ઠું કાર્યક્ષેત્ર જોઈએ તો મૂલ્યાંકન. શીખવ્યા બાદ આપણે મૂલ્યાંકન કરવાનું છે. મૂલ્યાંકન ઇન ધ સેન્સ કે એક પ્રકારનું ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન એટલે કે રિઝલ્ટ. જે આવડ્યું છે એને તપાસવું, ચકાસવું, એને મૂલ્યાંકન કહેવામાં આવે છે. તો મૂલ્યાંકન દ્વારા ખાસ કરી અને લેક્ચરની અને ટોપિકની, વિષયાંગની જે સફળતા જે છે એ જોવા મળે છે. તો મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં આ 6 કાર્યક્ષેત્ર મુખ્ય છે કે જેના દ્વારા આપણે વિદ્યાર્થીઓને અધ્યયન કાર્ય સારામાં સારું કરાવી શકીએ. જોઈએ જ. ત્યારબાદ આપણે જોઈએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ. હવે આપણે કાર્યક્ષેત્ર, અર્થ સંકલ્પના અને કાર્યક્ષેત્ર જોયું. હવે આપણે એનું મહત્વ જોવાનું છે. તમને સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે સર તમે શૈક્ષણિક મનોવિજ્ઞાન કહ્યું, એનું અર્થ સંકલ્પના કહી, કાર્યક્ષેત્ર પણ આપણે સમજી લીધું, તો હવે આનું મહત્વ કેટલું અને કેવું? તો એ મહત્વ જે છે એ આપણે જોઈએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ એમાં મુખ્ય રીતે આપણે પોઈન્ટ વાઇઝ જ જઈએ તો મનોવૈજ્ઞાનિક રૂસો નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ એના પોઈન્ટ આપેલા છે. પહેલો પોઈન્ટ જોઈએ તો બાળકની ઓળખ, વિદ્યાર્થીની ઓળખ, એક પ્રકારની છાપ. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્ય વિદ્યાર્થીઓની ઓળખ પર ભાર મૂકે છે કે વિદ્યાર્થીઓ લેક્ચર અટેન્ડ કર્યા બાદ, ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા બાદ એની કંઈક ઓળખ ક્રિએટ કરે, પોતાના પગ પર ઊભો રહે વિદ્યાર્થી. ઇન ધ સેન્સ કે પોતે રોજી રોટી કમાતું થાય, એની ઓળખ છે.
અને ઓળખ સાચા વેમાં થાય એ માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન ખૂબ જ જરૂરી છે. એનું મહત્વનો પહેલો પોઈન્ટ છે. મહત્વ પૂછાય કે જરૂરિયાત પૂછાય, બંને એક જ છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની જરૂરિયાત. કારણ કે જે મહત્વ છે જ એ જરૂરિયાત છે, અને જે જરૂરિયાત છે એ મહત્વ છે. એટલે પહેલા પોઈન્ટની અંદર આપણે જોયું કે બાળક પોતાની ઓળખ ઊભી કરી શકે સમાજમાં, બાળક પોતાની વિદ્યાર્થી પોતાનું નામ કાઢી શકે, એટલા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાન જરૂરી છે. બીજો પોઈન્ટ, બીજું મહત્વ જોઈએ, શિક્ષણ પદ્ધતિઓનું નિર્ધારણ. શિક્ષણ પદ્ધતિઓનું નિર્ધારણ ઇન ધ સેન્સ કે જે કોઈ શીખવાની પદ્ધતિઓ છે, શિક્ષક તરીકે એઝ અ ટીચર આપણે જે કોઈ પદ્ધતિથી શીખવીએ છીએ એનું નિર્ધારણ કરવું. નિર્ધારણ કરવું ઇન ધ સેન્સ કે નક્કી કરવું, નિશ્ચિત કરવું કે ભાઈ આજે હું આ સબ્જેક્ટનો આ ટોપિક આ પદ્ધતિથી ભણાવીશ. એપ્રોચ નક્કી કરવો, આપણે જેને કહીએ અભિગમ. તો એપ્રોચ નક્કી કરવો એટલે કે ખાસ કરી અને પદ્ધતિઓનું નિર્ધારણ. આપણે બીએડ અને પીટીસી ની અંદર અલગ અલગ પદ્ધતિઓ ભણાવવામાં આવે છે. એ પદ્ધતિઓ દ્વારા અધ્યયન કાર્ય કરવામાં આવે છે. તો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આ શૈક્ષણિક પદ્ધતિઓનું જે નિર્ધારણ છે એ મુખ્ય પોઈન્ટ છે અને તે તેનું મહત્વ છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, શિક્ષણનું આયોજન. હવે તાલીમાર્થીઓ સાવ સિમ્પલ પોઈન્ટ છે આ આયોજન. એક પ્રકારે મેનેજમેન્ટ કરવું. આપણે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય કે ઘરમાં કોઈ નાની એવી વસ્તુ હોય તો એ આયોજન ખૂબ જરૂરી છે. તો આપણે શિક્ષણ કાર્ય કરવું છે તો તેમાં આયોજનનું ખૂબ જ મહત્વ છે. એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ છે કે લેક્ચર લેતા પહેલા, તાસ લેતા પહેલા આપણે એનું પ્રી પ્લાનિંગ કરવું જોઈએ. પ્લાનિંગ એ જ આયોજન છે, એ તેનું મુખ્ય મહત્વ છે. ચોથો પોઈન્ટ છે વ્યક્તિગત તફાવતો અનુસારનું શિક્ષણ. વ્યક્તિગત તફાવતો અનુસાર વ્યક્તિઓ અલગ અલગ છે. પાંચેય આંગળી છે તો પાંચે પાંચ આંગળી અલગ અલગ છે. તો 50 વિદ્યાર્થીઓ આપણા વર્ગખંડમાં છે તો 50-50 અલગ અલગ માઇન્ડ સેટ થયેલા છે. તો એ જે અલગ અલગ છે, ખાસ કરી અને એને કઈ રીતે ભણાવવું એ મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર છે. એટલે ખાસ કરી અને આયોજન વ્યક્તિગત તફાવતો પ્રમાણે જે અલગ અલગ વિદ્યાર્થીઓના તફાવત છે એને એ પ્રકારે ભણાવવું. લો લેવલના વિદ્યાર્થીઓ હોય તો લો લેવલથી શરૂઆત કરવી જોઈએ, અને મેચ્યોરિટી વાળા થોડા હોશિયાર હોય તો હાઈ લેવલથી શરૂઆત કરી શકાય. તો મુખ્ય રીતે વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખી અને તમારે અધ્યાપન કાર્ય કરવાનું છે, એ તેનું મુખ્ય મહત્વ છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે આનુવંશિક વારસાની સમજ. આનુવંશિક વારસો, આપણા વિદ્યાર્થીઓ જે છે એ અલગ અલગ વારસા અનુવંશમાંથી આવે છે. એ અનુવંશની એઝ અ ટીચર આપણને જાણ હોવી જોઈએ અને એને એ રીતે ભણાવવું એ ખૂબ જ જરૂરી છે, એ તેનું મહત્વ છે. છઠ્ઠો પોઈન્ટ, વાતાવરણની અસરોનો અભ્યાસ. જે વાતાવરણીય અભ્યાસ છે, અસરો છે, એનો અભ્યાસ કરતા કરતા ભણાવવું. આપણે જ્યારે તાસ લઈએ છીએ, લેક્ચર લઈએ છીએ ત્યારે મુખ્ય રીતે આસપાસનું વાતાવરણ કેવું છે, એટમોસ્ફિયર કેવું છે એ પ્રકારે ભણાવવાની વાત કરે છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને ભણાવવું. મધ્યાહન, ગ્રીષ્મનો મધ્યાહન એટલે ઉનાળાની બપોર, આપણે ઉનાળાની બપોરે ન ભણાવવું જોઈએ. એટલે ખાસ કરી અને વાતાવરણ જેવું છે એ પ્રકારે અભ્યાસ કરાવવો ખૂબ જરૂરી છે. સાતમો પોઈન્ટ છે અનુકૂલન અને શિસ્તના પ્રશ્નોની સમજ. એઝ અ ટીચર આપણને અનુકૂલન અને શિસ્તના જે કોઈ પ્રશ્નો છે એની સમજ હોવી જોઈએ કે મારો કયો શબ્દ શિસ્ત લાવશે કે ગેરશિસ્ત લાવશે.
એ આપણને એઝ અ ટીચર ખ્યાલ હોવો જોઈએ અને એ પ્રકારે આપણે એ સમજથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો છે. એ સમજ કઈ રીતે આવે? જો શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય તો જ સમજ આવે કે અનુકૂલનના પ્રશ્નો અને શિસ્તના જે કોઈ પ્રશ્નો છે, અનુકૂલન એટલે અનુકૂળતા સાધવી, એડજસ્ટ થવું. આપણા લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ એડજસ્ટ થશે એ આપણા પર ડિપેન્ડેન્ટ છે અને એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ છે. પ્રશ્નો જાણ્યા બાદ આપણે તેને સોલ્વ કરતા એઝ એ ટીચર આવડવું જોઈએ. 8મો પોઈન્ટ, તંદુરસ્ત સંબંધોનો વિકાસ. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે સંબંધો તંદુરસ્ત હોવા જોઈએ. તંદુરસ્ત ઇન ધ સેન્સ કે એ લોકો ફ્રી માઇન્ડ, જ્યારે એને ક્વેશ્ચન થાય ત્યારે તમને રેઝ યોર હેન્ડ કરી અને ક્વેશ્ચન પૂછવા હોવા જોઈએ. હાથ ઊંચો કરીને આરામથી સ્વતંત્ર રીતે એ પ્રશ્ન પૂછવા જોઈએ. એને તંદુરસ્ત સંબંધોનો વિકાસ કહેવાય. 8મો પોઈન્ટ, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન. જે કોઈ વિદ્યાર્થીઓ છે એનું તમારે એઝ અ ટીચર મૂલ્યાંકન કરતા કરતા શીખવવાનું છે અને એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્વ છે. 10મો પોઈન્ટ, પોતાની જાતની ઓળખ. પોતાની જાતની ઓળખ ઇન ધ સેન્સ કે એઝ અ ટીચર હું શિક્ષક છું તો મને મારી જાતનું ગર્વ હોવું જોઈએ, પ્લસમાં મને મારી જાતની ઓળખાણ હોવી જોઈએ, ઓળખ હોવી જોઈએ. એ પ્રકારે આપણે અધ્યાપન કાર્ય કરાવીએ તો ચોક્કસ રીતે રિઝલ્ટ મળે અને વિદ્યાર્થીઓને આસાનીથી યાદ રહી જાય. તો તાલીમાર્થીઓ, આજે આપણે P1 ની અંદર યુનિટ 1 માં 1.1 જે છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. 1.1 ની અંદર આપણે સૌપ્રથમ મનોવિજ્ઞાન એટલે શું એ જોયું, અર્થ સંકલ્પના અને મહત્વ. ત્યારબાદ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું અર્થ સંકલ્પના અને મહત્વ જોયું અને આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો કાર્યક્ષેત્ર જોયું અને ત્યારબાદ તેનું મહત્વ જોયું. તો આ રીતે 1.1 જે છે એ અહીંયા ક્લિયર થાય છે. તમને કંઈ પણ પ્રશ્ન હોય કે તમને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આવા ને આવા શિક્ષણને લગતા, બીએડના સિલેબસને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુ ને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.